અમદાવાદ વિસ્તારમાં વધવાની સાથે પોલીસની હદ પણ વધી રહી છે। ત્યારે અમદાવાદમાં આનંદનગર અને માધુપુરા પોલીસ સ્ટેશનના નવા ભવનનું નિર્માણ કરવા માટેના ખાતમુહૂર્ત થયા છે। આ પ્રસંગે રાજ્યના ડીજીપી અને શહેર પોલીસ કમિશનર એવા જીએસ મલિક, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના હસ્તે ખાતમુહૂર્તની વિધિ થઈ। તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથેના ગ્રાઉન્ડ પ્લસ 4 માળના નવા ભવનો તૈયાર કરાશે। મહત્વનું છે કે આનંદનગર પોલીસ સ્ટેશન હાલ ભાડાની મિલકતમાં કાર્યરત છે, જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશન નવીનીકરણ માગી રહ્યું હતું। અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા 2 પોલીસ સ્ટેશન નવા બને તેના માટે ખાતમુહૂર્તનું આયોજન કર્યું। પહેલાં માધુપુરા પોલીસ સ્ટેશન કે જે વર્ષોથી હું પોતે ત્યાંની ધારાસભ્ય અને કૌશિકભાઈ અમારી બોર્ડર છે અને અમે વર્ષોથી એની રજૂઆત કરતા હતા અને આજે એ જગ્યાએ માધુપુરા પોલીસ સ્ટેશન ખૂબ કન્જેસ્ટેડ વિસ્તારમાં છે, માટે અહીંયા આ જે પ્લોટ હતો એમાં આજે ભૂમિપૂજન થયું છે। માધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે અને એમાં એક એલ ટ્રાફિક ડિવિઝનના પોલીસ સ્ટેશન પણ બનવાના છે અને અહીંયા આનંદનગર, એટલે 2 જગ્યાએ આપણે ખાસ મુહૂર્ત આજે કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા દ્વારા।